સાણંદની હરેકૃષ્ણ સોસાયટીમાં ભક્તિમય માહોલમાં માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન। સાણંદ શહેરની હરેકૃષ્ણ સોસાયટી ખાતે આયોજિત માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યંત હર્ષોલ્લાસ અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો। આ પ્રસંગે મહંત ઋષિ ભારતી બાપુએ હાજરી આપી અને સોસાયટીના કરણભાઈ પટેલ, જીગરભાઈ ઠક્કર, ગૌતમભાઈ ચૌહાણ, જાવાભાઈ ભરવાડ, આવાભાઈ ભરવાડ, શંકરચંદભાઈ પંચાલ, જેબી ભરવાડ તમામ રહીશો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। ભવ્ય શોભાયાત્રા અને મૂર્તિ પધરામણી કાર્યક્રમની શરૂઆત વહેલી સવારે ખોડિયાર માતાના મંદિરથી કરવામાં આવી હતી। ત્યાંથી હરેકૃષ્ણ સોસાયટીના કોમન પ્લોટ સુધી બેન્ડ બાજાના તાલે ભુવાજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ સાથે માતાજીની મૂર્તિની પધરામણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા। બપોરે 4:15 કલાકે પવિત્ર શ્રીફળ હોમવાની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી। મંત્રોચ્ચાર અને ભક્તિ ગીતોથી સમગ્ર સોસાયટીનું વાતાવરણ મંગલમય બની ગયું હતું। સાંજે 6 કલાકે સોસાયટીના તમામ સભ્યો અને ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઋષિ ભારતી બાપુની હાજરી આપી હતી। સોસાયટીના તમામ રહીશોએ આ પ્રસંગને પોતાના ઘરનો પ્રસંગ સમજીને ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। રિપોર્ટર ચિરાગ પટેલ, ડીજી ન્યૂઝ, સાણંદ। આજ રોજ હરિકૃષ્ણ સોસાયટીની અંદર તાલુકો સાણંદ, જિલ્લો અમદાવાદ હરિકૃષ્ણ સોસાયટી મંડળ વતી દરેક સભ્યો હરિકૃષ્ણના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, જોગણી માતાજીનું અને ગોગા મહારાજનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મહંત શ્રી ઋષિ ભારતી બાપુશ્રીને આમંત્રણને માન આપી ઋષિ ભારતી બાપુ પધાર્યા હતા। મગોડીથી ભુવાજી પધારીને પ્રાણ પ્રતિષ્ઠામાં લાભ આપ્યો અમને અને બધાને હિન્દુ એક તરફી થાય, હિન્દુ માટેનું એક આહવાન એ હરિકૃષ્ણ સોસાયટીના દરેક સભ્યોને આગળ વધવા વિનંતી। બાપુ, આ પ્રસંગમાં આપણે હાજરી આપીનો ઉદ્દેશ શું છે? આપણે થોડી માહિતી આપશો? જો સાણંદ તાલુકાના હરિકૃષ્ણ સોસાયટીમાં આજે ગોગા મહારાજ અને જોગણી માતાના પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત મુખ્ય યજમાન શ્રી કરણભાઈ, ગૌતમભાઈ, શંકરચંદ વગેરે તમામ આગેવાનો અને માતાઓ આટલા ઉપસ્થિત છે। ત્યારે આ હરિકૃષ્ણ સોસાયટીમાં ગોગા મહારાજ અને મા જોગણીના હંમેશા આશીર્વાદ ઉતરતા રહે અને જે યજમાનો બન્યા છે ને ખૂબ લક્ષ્મી આવે આવા સત્કાર્યો કરતા રહે અને સનાતન ધર્મની જે દિવ્ય પરંપરા હતી વસુધૈવ કુટુંબકમ અને સર્વે ભવંતુ સુખીનઃ એ ઉદાર ચરિત વિશાળ ભાવના સાથે આપણો સનાતન ખૂબ આગળ વધતો રહે એવી શુભકામના કરું। અસ્તુ, જય ગોગા મહારાજ।